સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18 લીંબાયત પર્વત પાટિયા કુંભારિયા પર રાજકીય ભૂકંપ આવ્યું। કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધાર રામ નંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લેતા પક્ષ અને સાથી ઉમેદવારો સાથે મોટો દગો થયો છે। આ ઘટનામાં સૌથી વધુ આઘાત મહિલા ઉમેદવાર પ્રકૃતિ નરેશ રાઠોડને લાગ્યો છે, જે પોતાની દીકરીને ચોધાર આંસુએ રડતી જોઈને તેની માતાનો સંયમ તૂટી ગયો હતો। ઉમેદવારની માતાએ ભારે હૈયે અને ગુસ્સામાં નિવેદન આપ્યું હતું કે આજે એણે મારી પોરીનું માન ન રાખ્યું। મેં આ માણસ માટે કેટલી મહેનત કરી, તમને ખબર છે? લોકસભાની ચૂંટણી વખતે મેં એની ઇજ્જત રાખેલી, એના માટે દેવ દેરા કરીને હું મરી ગઈ, પણ આજે એણે મારી દીકરી અને મારા દીકરાને રડાવ્યા। માતાનો આક્રોશ બતાવ્યો હતો અને રાજકારણી પેનલમાં જે વિશ્વાસ હોવો જોઈએ તેનો સંજયે ઘોર અનાદર કર્યો છે। માતાએ સોદાબાજીના ગંભીર આક્ષેપો કરતા એમની પાસે પૈસાવાળા છે એટલે આ ખેલ ખેલ્યો છે, મારી પોરી વગર પૈસાની છે એટલે એણે આવું કર્યું છે। તેમણે ભીની આંખે ગર્વ સાથે ઉમેર્યું કે જો મારી દીકરી પૈસા લઈને ખસી ગઈ હોત તો તમે બધા એમને મારવા કે લડવા આવત, પણ મારી પોરી એવી નથી। મારી પોરી ભલે જીતે કે ન જીતે પણ તે પૈસાની લુચ્ચી નથી, તે ઇજ્જતવાળી છે। આજે એણે મા બાપની આબરૂ રાખી। વોર્ડ નંબર 18ના મહિલા ઉમેદવાર પ્રાકૃતિક રાઠોડ કલેક્ટર કચેરીની બહાર ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા। તેમની માતા સતત તેમની પડખે રહીને સાંત્વના આપવાને બદલે દગાખોર સાથી સામે લડત આપી રહ્યા છે। આ પરિવારનો આરોપ છે કે મધ્યમ વર્ગના યુવાન ઉમેદવારો જ્યારે રાજકારણમાં આગળ વધવા માંગે છે ત્યારે આવા પૈસાના ખેલ તેમની કેરિયર ખતમ કરી નાખે છે। માતાએ લીંબાયતના મતદારોને સાક્ષી માનીને પૂછ્યું કે શું એક ગરીબ પણ ઇજ્જતદાર ઉમેદવાર સાથે આવો અન્યાય થવો જોઈએ, તેમ તેમણે પૂછ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।